આપણે જે ટોપિક જે એક્સ્ટ્રા વર્ક કરી રહ્યા છે એ એક્સ્ટ્રા વર્ક ખાસ એ આપણે નીટ અને જી માટેનું છે, બરાબર. એડવાન્સમાં પણ ઉપયોગી બની શકે. તો અહીંયા આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આખો લખી દીધો, પણ એમાં કોને પ્રબળ ગણવા કોને નિર્ભર ગણવા એ તમને સમજણ પડે નહીં. તો એના માટે એક સામાન્ય રીતે યાદ રાખવાનું નંબર 1 કે સામાન્ય રીતે લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા પરમાણુ હેલોજન, સલ્ફર અને ઓક્સિજન હોય તો તેને નિર્બળ લિગેન્ડ કહે. નિર્બળ લિગેન્ડ ગણવા. એટલે કે I માઇનસ, Br માઇનસ, F માઇનસ, Cl માઇનસ, OH માઇનસ, HCN માઇનસ, બરાબર, C2O4 માઇનસ 2. એટલે તમને એમ લાગે C2O4 માઇનસ 2 ક્યાંથી આવે, એમાં C પહેલો છે ના. ઓક્ઝેલેટમાં દાન કોણ આપે? ઓક્ઝેલેટમાં દાન આપે છે ઓક્સિજન. તો આ બધા લિગેન્ડને આપણે કયા લિગેન્ડ ગણીશું? નિર્ભર લિગેન્ડ ગણીશું. ત્યાર પછી બીજું નંબર 2, સામાન્ય રીતે લિગેન્ડમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા પરમાણુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન હોય તો તે પ્રબળ લિગેન્ડ ગણવા. બરાબર, OCN માઇનસ. દાન કરનારા પરમાણુ નાઇટ્રોજન, ફોસ્ફરસ કે કાર્બન હોય તો તેને પ્રબળ લિગેન્ડ ગણવા. એક્ઝામ્પલ તરીકે CO, CN માઇનસ, PPH3, ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, ટ્રાયમિથાઇલ ફોસ્ફીન, EN ઇથિલિન ડાયમાઇન, PTN, NC માઇનસ, C માઇનસ, NCS માઇનસ, NCO માઇનસ, EDTA માઇનસ -4, GLY, DMG. એટલે કે સિમ્પલ કે જેમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું દાન આપતો હોય, ફોસ્ફરસ અને કાર્બન આપતા હોય, તો આ બધા જ લિગેન્ડને આપણે પ્રબળ ગણવા. ક્લિયર? હવે આપણે એક સેકન્ડ ટોપિક આની અંદર કે ડી કક્ષકની કયા પ્રકારની ઇલેક્ટ્રોન રચના લિગેન્ડની તેના ઉપર અસર થતી નથી. તો અહીં નંબર 1 D1, D2, D3, D8, D9, D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો લિગેન્ડની
પ્રબળતા ધ્યાનમાં લેવાતી નથી, ચાહે નિર્બળ હોય કે પ્રબળ હોય, પણ આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય તો ત્યાં યુગ્મીકરણ થવું કે યુગ્મીકરણ ન થવું, એટલે કે લિગેન્ડ નિર્બળ છે કે પ્રબળ, એને ધ્યાનમાં લેવાતો નથી. કેમ? જેમ કે D1 ઇલેક્ટ્રોન રચના લખું તો આની અંદર બે કક્ષકો Eg અને T2G, Eg અને શું થશે? T2G. તો Eg1 એક જ ઇલેક્ટ્રોન આવશે, D1 છે એટલે, માટે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો ઇલેક્ટ્રોન રચના મેં આગળ પણ શીખવાડ્યું, T2G 1 0 0 Eg 0 0 કહી શકાય. D2 ઇલેક્ટ્રોન રચના હોય તો D2 માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? લિગેન્ડની હાજરીમાં. તો લિગેન્ડની હાજરીમાં આગળ શીખવાડ્યું T2G 1 1 0 અને Eg 0 0 લખાય. D3 ની હાજરીમાં ઇલેક્ટ્રોન રચના શું થાય? તો T2G 1 1 Eg 0 0. ક્લિયર? હવે D10 ઇલેક્ટ્રોન રચના લઈએ તો D10 કક્ષક હોય તો આ Eg અને આ T2G. આપણે જે ભણીએ છીએ એ બધું અષ્ટફલકીય સવર્ગ માટેનું છે. હવે D10 ઇલેક્ટ્રોન રચના તો સૌથી પહેલા નિયમ પ્રમાણે નીચે બે જશે, 1 1 1 1 1, હુન્ડના નિયમ પ્રમાણે. ઓકે, એટલે અહીંયા તો D10 ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે છે. અહીં ઇલેક્ટ્રોનનું જે પણ યુગ્મીકરણ થાય છે એ યુગ્મીકરણ ઉર્જા ઉપર આધારિત નથી. અહીં ઇલેક્ટ્રોનની ગોઠવણી એ હુન્ડના નિયમ પ્રમાણે થાય છે. કયા નિયમ પ્રમાણે? હુન્ડના નિયમ પ્રમાણે. એટલે કે અહીં ડેલ્ટા પી અને ડેલ્ટા 0 અને ડેલ્ટા પી પર પીને આધારે ઇલેક્ટ્રોન રચના નથી. ઇલેક્ટ્રોન રચના કોને આધારે? હુન્ડના નિયમને આધારે. જો D10 છે, ઓલરેડી બધાનું યુગ્મીકરણ છે, બરાબર? તો યુગ્મીકરણ અહીંયા આગળ કશું થઈ શકે નહીં. હવે આપણે D9 ઇલેક્ટ્રોન રચના લઈએ તો D9 ઇલેક્ટ્રોન રચના, તો આની D10 ની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો D10 માટે ઇલેક્ટ્રોન રચના T2G 2 2 2 Ag 2 2 2. ક્લિયર? હવે આપણે D10 અને D8 માટે જોઈશું, D9 અને D8. હવે જુઓ, D9 હોય તો પણ લિગેન્ડની કોઈ જ અસર થતી નથી. આ Eg અને આ T2G, બરાબર? D9 તો 1 2 3 4 5 6 7 8 9. તો અહીં આ એક ઇલેક્ટ્રોન વધ્યો તો T2G માં ક્યાંથી યુગ્મીકરણ કરી શકે? કારણ કે T2G માં ઓલરેડી શું છે? બધા યુગ્મિત છે. એટલે આમાં પણ કોઈ પણ પ્રકારનો લિગેન્ડ જોડાયેલો હોય, નિર્બળ હોય, પ્રબળ હોય, પણ યુગ્મીકરણ થાય નહીં. ક્લિયર? હવે D8 Eg અને T2G. તો અહીંયા 1
2 3 4 5 6 7 8. હવે આ સિંગલ ઇલેક્ટ્રોન છે. હવે આનું નીચેના ભાગમાં યુગ્મીકરણ થઈ શકે? ના થાય, કારણ કે પૌલી નિયમ એકમાં 2 જ રહી શકે. ક્લિયર? એટલે D1 D2 D3 D8 D9 D10 જેમાં કોઈ પણ પ્રકારનો લિગેન્ડ તમે જોડો પણ ક્યારેય ત્યાં યુગ્મીકરણ થતું નથી. હવે બીજો સેકન્ડ, D4 D5 D6 D7 હોય તો લિગેન્ડની પ્રબળતા ને ધ્યાનમાં લેવી પડે. તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G222 Eg21 લખાય. આની ઇલેક્ટ્રોન રચના T2G222 Eg11. અને અહીં ડેલ્ટા પી ડેલ્ટા 0 અને પી પર આધારિત નથી. આખી ઇલેક્ટ્રોન રચના કોને આધારે થાય? હોર્ન્સના નિયમ પ્રમાણે. બરાબર. હવે D4, તો D4 માટે 2 કેસ બનશે. D4 પ્લસ એની સાથે નિર્ભર લિગેન્ડ જોડાય. D4 સાથે શું થાય? નિર્ભર લિગેન્ડ જોડાય. તો શું થશે? મેં છેલ્લે એક નોંધ લખી હતી, યાદ હોય તો. D4 અને નિર્ભર લિગેન્ડ હોય તો શું કહ્યું હતું કે આ ડેલ્ટા પીનું ડેલ્ટા 0નું મૂલ્ય લો બને, ઓછું થાય. હવે આ ગેપ ઓછી થઈ જાય તો ચોથો ઇલેક્ટ્રોન ઉપર જતો રહે. કોની હાજરીમાં? નિર્ભર લિગેન્ડ. એટલે નિર્ભર લિગેન્ડની હાજરીમાં યુગ્મીકરણ થતું નથી. નિર્ભર લિગેન્ડની હાજરીમાં યુગ્મીકરણ થતું નથી. માટે 1 2 3 4 આ કઈ કક્ષક? T2G અને આ Eg. માટે ઇલેક્ટ્રોન રચના T2G111 Eg10. બીજો કેસ D4 પ્લસ પ્રબળ લિગેન્ડ હોય. और D4 પ્લસ પ્રબળ લિગેન્ડ હોય તો અહીંયા Eg જે છે, Eg અને T2G વચ્ચે ઉર્જા તફાવત વધી જાય. T2G અને Eg એટલે આ ગેપ ડેલ્ટા 0 હાઈ થાય. ડેલ્ટા G ગેપ હાઈ થઈ તો હવે ચોથો ઇલેક્ટ્રોન ઉપર જઈ શકતો નથી. માટે અહીંયા શું થશે? યુગ્મીકરણ. માટે 1 2 3 અને આ ચોથો. એટલે D4 ઇલેક્ટ્રોન રચના આવતી હોય ધાતુ આયનની અને પ્રબળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ થાય અને ઇલેક્ટ્રોન રચના બનશે T2G211 Eg00. ક્લિયર? બી કેસ સેમ આ જ રીતે D5. તો D5 માં પણ 2 કેસ બનશે. D5 પ્લસ નિર્બળ લિગેન્ડ. તો D5 પ્લસ નિર્બળ લિગેન્ડ હોય તો ડેલ્ટા G કેવો હોય? લો હોય. માટે આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ Eg અને આ T2G ડેલ્ટા 0 લો. કેટલા ઇલેક્ટ્રોન છે? 5. માટે 1 1 1 2 3 અરે 4 અને 5. ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? Eg માં. માટે ઇલેક્ટ્રોન રચના T2G111 અને Eg111. પરંતુ D5 પ્લસ પ્રબળ લિગેન્ડ.
તો તમે જાણો પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટા જીરો કેવો થઈ જશે? હાઈ. EG T2G અને ડેલ્ટા G0 હાઈ. ગેપ ખૂબ જ મોટી બની જાય આ બંને વચ્ચેની. ખૂબ જ મોટી બને તો શું થશે? 1 2 3 4 5. એટલે ઇલેક્ટ્રોન ઉપર જઈ શકે નહીં. એટલે ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ. માટે T2G 2 2 1 EG 0 0. ક્લિયર? ખાસ ધ્યાન રાખવાનું છે આના ઉપરથી MCQ તૈયાર આપણે શીખવાના છે. C D6 તો D6 પ્લસ નિર્ભર લિગેન્ડ. એટલે ડેલ્ટા જીરો લો. માટે અહીંયા એનર્જી ગેપ ઓછી થઈ જાય. ડેલ્ટા જીરો કેવો થશે? ઓછો થશે ગેપ. તો 6 ઇલેક્ટ્રોન તો 1 2 3 4 5 અને 1 આ 6. શું થઈ જશે? યુગ્મીકરણ. ઓકે. માટે ઇલેક્ટ્રોન રચના T2G 2 1 1 EG 1 1 થશે. એક કેસ. બીજો કેસ D6 પ્લસ પ્રબળ લિગેન્ડ. તો ડેલ્ટા H હાઈ થાય. ડેલ્ટા જીરો કેવો થઈ જશે? હાઈ. T2G EG માટે 1 2 3 4 5 6 ડેલ્ટા જીરો હાઈ. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય અને થાય. માટે T2G 2 2 2 EG 0 0. ઓકે. હવે D7 ABCD D7 માં પણ બે કેસ. D7 અને નિર્ભર લિગેન્ડ. તો ડેલ્ટા જીરો લો હોય, ઓછો હોય, એટલે આ ઇઝી અને આ T2G. તો 7 ઇલેક્ટ્રોન ગોઠવીએ અને ડેલ્ટા જીરો લો. માટે 1 2 3 4 5 6 7 સામાન્ય રીતે જે રીતે ભરાય રીતે. તો ઇલેક્ટ્રોન રચના શું બનશે? T2G 2 2 1 EG 1 1. ઓકે. નંબર 2 D7 પ્લસ પ્રબળ લિગેન્ડ. D7 પ્લસ પ્રબળ લિગેન્ડ. T2G EG અને ગેપ કેવી થઈ જાય? હાઈ. હવે ડેલ્ટા G0 હાઈ હોય તો 7 ઇલેક્ટ્રોન છે એ ઉપર એકદમ જઈ શકે નહીં. પહેલાં નીચે ભરાઈ જાય. 1 2 3 4 5 6 અને બાકી વધ્યો તે ઉપર. બરાબર. માટે ઇલેક્ટ્રોન રચના T2G 2 2 2 EG 1 0. ઓકે. તમે D8ની વાત કરો તો D8માં કોઈ જ અસર ના થાય. કેમ કે D8 નિર્ભર લિગેન્ડ લઉં
તો પણ 8 ઇલેક્ટ્રોન, 2 4 6 7 8. પ્રબળ હોય તો પણ નિર્બળ હોય આ થાય. પ્રબળ લઉં તો પણ આ જ રહેવાનું. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન રચનાના નિયમનું ખંડન થાય નહીં. ભાઈ એકમાં થોડા 3 ભરાય, નહીં તો પૌલી ખોટો પડે. બરાબર? એટલે કે લિગેન્ડની પ્રબળતાની અસર D1 D2 D3 D8 D9 D10 ઉપર થતી નથી, જ્યારે D4 D6 D5 D7 ઉપર લિગેન્ડની પ્રબળતાની અસર થતી હોય છે. ક્લિયર? હવે યાદ રાખજો ખાસ નંબર 1, જો અષ્ટફલકીય સંકીર્ણમાં D1 D2 D3 ઇલેક્ટ્રોન રચના હોય, ઇલેક્ટ્રોન રચના ધાતુ આયનની હોય, તો હંમેશા D2 sp3 સંકરણ, કોઈ પણ પ્રકારનો લિગેન્ડ હોય, ગમે તે હોય, આ જ સંકરણ થાય. અને આકાર કયો? અષ્ટફલકીય. નંબર 2, D8 D10 અને D9 અને D10 હોય તો હંમેશા sp3 D2 સંકરણ થાય. એટલે આ અંદરની કક્ષક અને આ બહારની કક્ષક. બરાબર? નંબર 3, D4 D5 D6 D7. તો આની અંદર 2 રૂલ્સ, 2 ભાગ. નિર્બળ લિગેન્ડ જો હોય તો sp3 D2 સંકરણ જ હોય, અને જો પ્રબળ લિગેન્ડ હોય તો D2 sp3 સંકરણ જ થાય. શું થાય? D2 sp3. ક્લીન? બોલ્ડ? 100%. જે મેં નિર્બળ લિગેન્ડ શીખવાડ્યા એ નિર્બળ લિગેન્ડ કેવી રીતે નક્કી કરવાના? બરાબર? કે જો કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ હોય તો પ્રબળ, હેલોજન સલ્ફર અને ઓક્સિજન હોય તો નિર્બળ. હવે એના ઉપરથી તમારે સંકરણ નક્કી કરી શકો. અને સંકીર્ણ સંયોજન કયું હોવું જોઈએ? અષ્ટફલકીય સવર્ગાંક 6. ક્લિયર? હવે આના એક્ઝામ્પલ હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ફટિક ક્ષેત્ર વિભાજન અષ્ટફલકીય સંકીર્ણ માટે જોયું હતું. એની અંદર મેં તમને કહ્યું હતું કે D1 D2 D3 D8 D9 અને D10 હોય તો કોઈ પણ પ્રકારનો લિગેન્ડ હોય છતાં પણ સંકરણ કયું બને? sp3 D2 સંકરણ થાય. બરાબર? જ્યારે આપણે D4 D5 D6 D7 હોય તો તેમાં સંકરણ કોની ઉપર આધાર રાખે? લિગેન્ડની પ્રબળતા ઉપર. જો નિર્બળ લિગેન્ડ હોય નીલી, તો નિર્બળ લિગેન્ડ હોય તો sp3 D2 અને પ્રબળ લિગેન્ડ હોય તો તેમાં D2 sp3 સંકરણ થાય. એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને હવે આપણે સંકરણ જોઈશું. એમાં કેટલાક અપવાદ હશે પણ એ અપવાદ આપણે લાસ્ટમાં બધા એક સાથે લઈ લઈશું. તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ K4 FeCl6. ક્વેશ્ચન આ રીતે પૂછાય, K4 FeCl6 સંકીર્ણનું સંકરણ
ચુંબકીય ગુણધર્મ આકાર અને ચુંબકીય ચાકમાત્રા જણાવો. ક્વેશ્ચનમાં આટલું માગેલું હોય તો કોઈ પણ એક ઇન્ફોર્મેશન માગે તો સૌથી પહેલાં આપણે K4 FeCl6 કયું સંકીર્ણ છે? Cl એક દંતીય લિગેન્ડ માટે 6 સિગ્મા બંધ બનાવે માટે આનો સવર્ગ આંક 6 થશે. સવર્ગ આંક કેટલો થશે? 6. અને તેનો આકાર અષ્ટફલકીય. અને સંકરણ તો સંકરણ કયું હોઈ શકે તે હવે આપણે જોઈએ. તો K4 FeCl6 તો સૌથી પહેલું કામ Fe ની ઓક્સિડેશન અવસ્થા શોધવાની. -1 +1 +4 -6 માટે આ +2 અને Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0 4d0 છે. ક્લિયર? માટે Fe 2+ બને તો તેની ઇલેક્ટ્રોન રચના 3d6 4s0 4p0. કઈ ઇલેક્ટ્રોન રચના? 3d6. અને Cl કયો લિગેન્ડ? નિર્બળ. એની પણ ઓળખ કરતા શીખવાડી. હેલોજન ઓક્સિજન સલ્ફર હોય તો નિર્બળ લિગેન્ડ. તો અહીં Cl માઇનસ નિર્બળ લિગેન્ડ હોવાથી કયું સંકરણ થશે? જોઈ લો, sp3d2 સંકરણ. એટલે અહીં આપણા જોડે ડીમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. 3Dમાં કેટલા ઇલેક્ટ્રોન? 6. એક, 2, 3, 4, 5 અને એક આ 6. 4p ખાલી, 4s ખાલી, 4p ખાલી અને 4d કક્ષક પણ ખાલી. ક્લિયર? હવે આ Fe2+ બન્યો એમાં આ જે ડી કક્ષક છે એ ડી કક્ષકનું અહીં 2 ભાગમાં શું થઈ જશે? વિભાજન. કયા 2 ભાગમાં? તો T2G અને EG. પણ બંને વચ્ચેનો ડેલ્ટા 0 એ લો હોય છે કારણ કે નિર્બળ લિગેન્ડ છે. હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો પહેલો ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 માટે ઇલેક્ટ્રોન રચના શું થશે આની? T2G 2 1 1 EG 1 1. ક્લિયર? તો સંકરણ કયું થયું? તો સંકરણ થયું S 3p અને 2d. સંકરણ થશે sp3d2 જેની અંદર લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે. કોના? Cl- ના. ઓકે, તો અહીં તમે જુઓ તો ધાતુની ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત એટલે n બરાબર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે મ્યુ કેટલી?
તો અંડર રૂટ n ઇન્ટુ n પ્લસ 2bm માટે n બરાબર 4, 4 ઇન્ટુ 4 પ્લસ 2 માટે 4.90 bm અને તેનો ચુંબકીય ગુણધર્મ શું થશે? તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક. ક્લિયર? અને સંકરણ sp3d2. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ સવર્ગ સંયોજન આપ્યું હોય તો એનો એમસીક્યુ સરળતાથી શોધી શકો. જો થિયરીમાં લખવાનું હોય તમારે તો આ રીતે તમારે આખી એની રજૂઆત કરવાની. બરાબર? હવે પછીના ઉદાહરણોમાં ડાયરેક્ટ સંકરણ સમજાવીશ. આ એક ફર્મો આપી દીધો તમને આન્સર લખવા માટેનો. હવે પછીના બાકીના બધા જ ઉદાહરણ એ ડાયરેક્ટ અહીંયાથી આપણે પૂરું કરી દઈશું. કયું સંકરણ હશે, કયો ચુંબકીય ગુણધર્મ, કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ આટલી માહિતી ઉપરથી આપણે કલેક્ટ કરીશું. ચલો આગળ હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. તો સેકન્ડ એક્ઝામ્પલ K4 FeCN6. તો ફર્સ્ટ ઓક્સિડેશનાંક શોધો, -1 +1 +2 માટે Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0 4d0. હવે Fe2+ બને તો 3d6 4s0 4p0 4d0. તો ડીમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. એક, 2, 3, 4, 5, 6. બરાબર? આની તો જરૂર નથી, આપણે ડાયરેક્ટ સંકરણ શીખવાનું. d6 ઇલેક્ટ્રોન રચના CN પ્રબર લિગેન્ડ. CN પ્રબર લિગેન્ડ. હવે CN પ્રબર લિગેન્ડ આવતો હોય તો અહીંયા T2G અને EG વચ્ચેનું જે સ્ફટિક ક્ષેત્ર ઉર્જા એ ઉર્જાનું મૂલ્ય કેવું બની જાય? હાઈ. T2G EG એટલે આ ડેલ્ટા 0 ગેપ મોટી થઈ જાય. અને ડેલ્ટા 0ની ગેપ મોટી થાય એટલે ઇલેક્ટ્રોન હવે ઉપર સપ્લાય થતા નથી. કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો પહેલાં 1, 2 હુન્ડના નિયમ પ્રમાણે ભરાય, 3, 4, 5, 6. ક્લિયર? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંકરણ કયું થશે? તો પ્રબર લિગેન્ડ હોવાથી સંકરણ આમાં થશે D2sp3. કેમ? કારણ કે 2 ડી કક્ષકો કેવી પડી? ખાલી. કે D2sp3 સંકરણ n બરાબર જોઈએ તો 0. કેમ 0? બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન. યુગ્મિત ઇલેક્ટ્રોન માટે n0 તો મ્યુ બરાબર 0. અને એનું ચુંબકીય ગુણધર્મ જોઈએ તો પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિક. કયો ગુણધર્મ? ડાયમેગ્નેટિક. ઓકે, હવે આપણે ત્રીજું ઉદાહરણ K3 FeCN6. તો K3 FeCN6 કેની ઓક્સિડેશન અવસ્થા +1, Cn -1 માટે Fe+3 માટે Fe ની ઇલેક્ટ્રોન રચના 3d6 4s2 4p0 4d0. હવે Fe3+ બને તો Fe3+ બને તો 3d5 4s0 4p0 4d0. Cn પ્રબર લિગેન્ડ
Cn માઇનસ પ્રબર લિગેન્ડ છે. હવે પ્રબર લિગેન્ડ હોય તો તેનો ડેલ્ટા 0 કેવો બની જાય? હાઈ. એટલે કે અહીં આપણી જે ડી કક્ષકો 5 છે એ 5નું 2માં વિભાજન થાય ત્યારે એનો ડેલ્ટા 0 હાઈ થાય. આ ઇજી કક્ષક અને આ T2G. તો કુલ ઇલેક્ટ્રોન 5. તો હુન નિયમ પ્રમાણે 1 2 3 4 5. તો 2 ડી કક્ષકો ખાલી પડી. તો સંકરણ કયું થશે? તો ધાતુની 2 ડી કક્ષકો ખાલી માટે D2sp3 સંકરણ. બરાબર. n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 માટે મ્યુ કેટલો? અંડર રૂટ 1 × 1 + 2 1.73 bm. અને એનો ચુંબકીય ગુણધર્મ શું થશે? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે અનુચુંબકીય, અને અનુચુંબકીયને કહેવાય પેરામેગ્નેટ. ઓકે. હવે આપણે આગળ બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. NiH2O6 2+. તો NiH2O6 2+ ઓક્સિડેશન આંક 0, Ni2+. માટે Ni ની ઇલેક્ટ્રોન રચના 3d8 4s2 4p0 4d0. માટે Ni2+. તો 3d8 4s0 4p0 4d0. બરાબર. કોણ લિગેન્ડ? H2O. કોણ દાન આપે? ઓક્સિજન. માટે H2O નિર્બળ લિગેન્ડ. H2O નિર્બળ લિગેન્ડ. કઈ ઇલેક્ટ્રોન રચના? D8. D8 હોય તો સંકરણ ખબર પડી જ જાય. હંમેશા D2sp3 જ હોય સવર્ગાંક 6 માં. તો અહીં Ni2+ કેટલા ઇલેક્ટ્રોન? D માં 8. તો T2G Eg. આનો ડેલ્ટા 0 કેટલો કેવો હશે? હાઈ. એટલે બંને વચ્ચે ગેપ ખૂબ જ વધારે. ડીમાં 8 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 6 7 8. ક્લિયર? એટલે અહીં H2O નિર્બળ લિગેન્ડ છે, 8 ઇલેક્ટ્રોન છે. બરાબર. એટલે સંકરણ જોઈએ તો સંકરણ sp3d2. હવે sp3d2 એટલે આ ડી કક્ષક કઈ? બાહ્ય કક્ષક, એટલે 4d કક્ષક હોય. કઈ કક્ષક હોય? 4d. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2. 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. મ્યુ અંડર રૂટ 2 × 2 + 2 અંડર રૂટ 8 2.83 bm. તેનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કેમ? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. શું થશે? અનુચુંબકીય. હવે આની ઇલેક્ટ્રોન રચના એમસીક્યુમાં પૂછે કે NiH2O6 2+ ઇલેક્ટ્રોન રચના કેવી થશે? તો ઇલેક્ટ્રોન રચના T2G માં કેટલા? તો T2G માં 2 2 2 Eg 1 1. એ જ પ્રમાણે આની ઇલેક્ટ્રોન રચના પૂછે તો T2G 2 2 1 Eg 0 0. આ જ પ્રમાણે આની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકાય. ચલો આગળ આપણે હવે ચોથું ઉદાહરણ. NiNH3 6 2+. તો NH3 ઓક્સિડેશન આંક 0.
Ni2+. નિકલની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લેટ એટલે 3d8 4s2 4p0 4d0. Ni2+ બને તો Ni2+ બને તો 3d8 4s0 4p0 4d0. NH3 કોણ ઇલેક્ટ્રોનનું દાન આપે? નાઇટ્રોજન. NH3 પ્રબર લિગેન્ડ. સંકરણ શું થાય? 1 2 3 8 9 10 લિગેન્ડ કોઈ પણ પ્રકારનો, કોઈ ઇફેક્ટ નહીં, ઓનલી D2sp3. કયું સંકરણ? D2sp3. સંકરણ D2 અરે સોરી sp3d2 sp3d2 હંમેશા તો Eg T2G. બંને વચ્ચેની ગેપ હાઈ, ખૂબ જ વધુ ગેપ છે. કેટલા ઇલેક્ટ્રોન? 8. 1 2 3 4 5 6 7 8. ઓકે, 8 ઇલેક્ટ્રોન, n બરાબર 2 અયુગ્મિત માટે મ્યુ 2.83 bm અને એનું ચુંબકીય ગુણધર્મ શું થશે? તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કયો ગુણધર્મ? અનુચુંબકીય. નંબર 5 NiEn twice 2+. તો NiEn twice 2+, En 0 +2 બરાબર 0 +2 માટે Ni 3d8 4s2 4p0 4d0. Ni2+ બને તો 3d8 4s0 4p0 4d0. 3d8 બરાબર En પ્રબર લિગેન્ડ, પણ 3d8 છે એટલે કોઈ જ ઇફેક્ટ થશે નહીં. એટલે હવે આનું સંકરણ કયું બનશે? D3 અરે sp3d2 બરાબર 3d8 T2G Eg ડેલ્ટા 0 હાઈ બરાબર, અહીંયા ડેલ્ટા 0 પણ હાઈ માટે 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 અરે 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ માટે n બરાબર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળશે માટે મ્યુ 2.83 અને એનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કયો ગુણધર્મ? અનુચુંબકીય. નંબર 6 Cu NH362+. Cu NH362+, NH30 Cu2+. Cu ની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો 3d10 4s1 4p0 4d0 માટે Cu2+ 3d9 4s0 કારણ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે, s માંથી 1 જાય અને d10 માંથી 1 જશે માટે 4p0 4d0. અહીં NH3 પ્રબળ લિગેન્ડ, NH3 પ્રબળ લિગેન્ડ. સંકરણ કયું? D9 1 2 3 8 9 10 sp3d2. કયું? sp3d2. જો ઇલેક્ટ્રોન રચના બધા માટે કહેતો આવડવી જોઈએ લખતા T2G 2 2 2 Eg1 1. આની ઇલેક્ટ્રોન રચના શું લખાય? T2G 2 2 2 Eg1 1
હવે અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરીએ. Eg લિગેન્ડની હાજરીમાં 2 ભાગમાં વિભાજિત થાય. T2G કુલ ઇલેક્ટ્રોન કેટલા 9. તો 2 3 4 5 ભલે ડેલ્ટા H હાઈ હોય, ડેલ્ટા 0 હાઈ હોય, પણ ઇલેક્ટ્રોન 9 છે એટલે અહીંયા ઇફેક્ટ એ ડેલ્ટા Hના લીધે નથી. બરાબર, સંકરણ ડેલ્ટા Hના કારણે નથી. મેં આગળ પણ કહ્યું અહીંયા સંકરણ હોન્ડના નિયમને કારણે છે. કારણ કે દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન આપણે એક એક ભરીએ છીએ. પછી અહીંયા 6 7 8 9 આ તો ભરાવા જ જોઈએ અને પોલીના નિયમનું પણ પાલન થવું જોઈએ. માટે n બરાબર 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે મ્યુ બરાબર 1.73 bm. બરાબર, અને ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. કયો ગુણધર્મ? અનુચુંબકીય. હવે આપણે આગળ 7મું ઉદાહરણ ZnH2O6 2+. તો ZnH2O6 2+ H2O0 Zn2+. તો Zn નું કોન્ફિગરેશન શું છે? 3D10 4s2 4p0 4d0 ઇલેક્ટ્રોન રચના છે. માટે Zn2+ બને તો Zn2+ બને તો 3D10 4s0 4p0 4d0. H2O નિર્બળ લિગેન્ડ. H2O નિર્બળ લિગેન્ડ. તો H2O નિર્બળ લિગેન્ડ છે અને D10 છે. તો મેં આગળ કહ્યું કે D1 D2 D3 એમાં કરેક્શન કરજો. D1 D2 D3 એ D2 sp3 સંકરણ ધરાવે અને D8 D9 D10 એ sp3 D2. એટલે આની અંદર D10 છે માટે સંકરણ કયું બનશે? sp3 D2. એના એક્ઝામ્પલ આપણે હમણાં લઈએ. તો અહીંયા D કક્ષક જે છે એનું 2 ભાગમાં વિભાજન થાય અને એનો ડેલ્ટા 0 લો હોય. Eg T2G અને ડેલ્ટા 0 લો. 10 ઇલેક્ટ્રોન તો 2 4 6 8 10 માટે n બરાબર 0, મ્યુ બરાબર 0 અને ચુંબકીય ગુણધર્મ કહીએ તો પ્રતિચુંબકીય. કયો ગુણધર્મ? પ્રતિચુંબકીય. નંબર 8 Zn NH3 6 2+. તો Zn NH3 6 2+ 0 + 2 માટે ઇલેક્ટ્રોન રચના Zn 3D10 4s2 4p0 4d0. Zn2+ 3D10 4s0 4p0 4d0. જો D10 છે NH3 પ્રબળ લિગેન્ડ, પરંતુ D10 ઇલેક્ટ્રોન રચના એટલે sp3 D2 સંકરણ અને કોન્ફિગરેશન સેમ આના આ જ રહે. માટે n બરાબર 0, મ્યુ બરાબર 0 અને ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય. ચુંબકીય ગુણધર્મ કયો બનશે? પ્રતિચુંબકીય. 9 CD કેડમિયમ H2O6 2+. બરાબર, તો યાદ રાખવું પડે. શીખવાડી તું મેં આગળ પણ. કેડમિયમ કોની નીચે આવતું તત્વ છે? તો Zn, કેડમિયમ અને મર્ક્યુરી. ત્રણેયના કોન્ફિગરેશન, ત્રણેયની ઇલેક્ટ્રોન રચના બાહ્ય કોષની સમાન હોય. તો આ 0 + 2. તો કેડમિયમની ઇલેક્ટ્રોન રચના તો કેડમિયમ CD શું બનશે? 4D10 5s2
5p0 5d0 cd2 પ્લસ તો 4d0 4s0 અરે 5s0 5p0 5d0 અને d10 બરાબર 5s માંથી 2 ઇલેક્ટ્રોન જાય 4d10 H2O નિર્બળ લિગેન્ડ બરાબર અને d10 સંપૂર્ણ ભરાયેલી માટે ઉપરનું પરિણામ એમના એમ આવશે H2O નિર્બળ લિગેન્ડ માટે સંકરણ sp3d2 અને n બરાબર 0 કારણ કે d10 છે और d10 હોય તો કોન્ફિગરેશન આ સંપૂર્ણપણે ભરાયેલું આવશે બરાબર માટે મ્યુ બરાબર 0 અને ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય ચુંબકીય ગુણધર્મ કયો બનશે પ્રતિચુંબકીય 10મું ઉદાહરણ સ્કેન્ડિયમ H2O6 +3 0 +3 સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના 3d1 4s2 4p0 4d0 હવે સ્કેન્ડિયમ 3+ બને તો બધું ખાલી થઈ જાય 3d0 4s0 4p0 અને 4d0 એટલે સ્કેન્ડિયમની અંદર જ્યારે H2O લિગેન્ડ આવે ત્યારે બધી ડી કક્ષકો Eg ગણો કે T2G કક્ષક ગણો અને ડેલ્ટા 0 લો હશે કારણ કે H2O નિર્બળ લિગેન્ડ હવે H2O નિર્બળ લિગેન્ડ μ0 n0 અને બધા જ ઇલેક્ટ્રોન આની આગળનું કોન્ફિગરેશન જુઓ તો આના આગળનું કોન્ફિગરેશન ઇલેક્ટ્રોન રચનાથી શું થાય સંપૂર્ણ ભરાયેલું હોય બરાબર અને તેમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા બને યુગ્મિત માટે આનું ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય કયો ગુણધર્મ પ્રતિચુંબકીય ઓકે બીજા ઉદાહરણ જોઈએ આમાં